ગુજરાત બોર્ડનું વિજ્ઞાન પ્રવાહનું ચોથા સેમેસ્ટરનું પરિણામ જાહેર થયું છે, જેમાં બોર્ડનું કુલ પરિણામ 86.10% આવ્યું છે અને સુરત જિલ્લામાં 92.94% આવ્યું છે. તો સેન્ટર પ્રમાણે સુરત સેન્ટરનું પરિણામ 97.83%, કામરેજ સેન્ટરનું પરિણામ 92.34%, વરાછા સેન્ટરનું પરિણામ 97.31% આવ્યું છે. કુલ 427 A1 ગ્રેડ જાહેર થયા છે, જેમાંથી સુરતના 91 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યા છે. બોર્ડની પરીક્ષામાં દર વખતની જેમ આ વખતે પણ સુરતી વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. આજે જાહેર થયેલ બોર્ડનું 12 સાયન્સના ચોથા સેમેસ્ટરના પરિણામમાં સુરત જિલ્લાનું પરિણામ 92.94% આવ્યું હતું, જ્યારે સુરત સેન્ટરનું પરિણામ 96.83%, કામરેજનું 92.34% અને વરાછા સેન્ટરનું પરિણામ 97.31% આવ્યું છે. બોર્ડના A1 ગ્રેડમાં 91 સુરતી વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે, જ્યારે A2 ગ્રેડ મેળવનાર કુલ વિદ્યાર્થીઓમાંથી 900 વિદ્યાર્થીઓ સુરતના છે. તો B1 ગ્રેડ સાથે 1656 વિદ્યાર્થીઓ રહ્યા હતા. B2 ગ્રેડ સાથે પાસ થનાર વિદ્યાર્થીઓમાં કુલ 2597 વિદ્યાર્થીઓ નોંધાયા છે. સુરતની શાળાઓની વાત કરીએ તો આશાદીપ શાળાના કુલ 6, ભૂલકા વિહારના 6, ટેકરાવાડાના 3, ભૂલકા ભવનના 4, ખટોદરાના બચકાનીવાડાનો 1, સંસ્કાર ભારતીના 3, અબ્રામાની પીપી સવાણીના 3, હીરાબાગ પીપી સવાણીના 17 અને લુડ્સ કોન્વેન્ટના 4 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. અમારી શાળામાંથી A1 ગ્રેડમાં 2 વિદ્યાર્થીઓ છે, A2માં 12 વિદ્યાર્થીઓ છે, B1 ગ્રેડમાં 19 છે, B2માં 25 છે, C1માં 24, C2માં 24 છે. 3 વિદ્યાર્થીઓ ફેલ થાય છે અને 1 વિદ્યાર્થી એબસન્ટ રહે છે. A1માં જે વિદ્યાર્થી આવ્યા છે એમના નામ અને કેટલા પર્સન્ટ? હા, A1માં જે વિદ્યાર્થી છે બારડોલિયા પંક્તિ સતીશ કુમાર, એના 650માંથી 603 ગુણ છે. પર્સન્ટાઇલ રેન્ક એના 99.85 છે અને ટકા એના 92.77 છે. અને મારા પર્સન્ટાઇલ 99.85 છે. રિઝલ્ટ આવ્યું ત્યારે તો એકચ્યુઅલી હું તો સુતેલી હતી, મમ્મીએ જગાડી અને એવું કીધું કે A1 ગ્રેડ છે, એટલે હું તો A1 ગ્રેડ એમ કરીને ઉછળીને ઊભી થઈ. 12મા ધોરણમાં આમ તો અમે લોકો જે ટ્યુશન્સ જતા હતા તેમાં જે રેગ્યુલર એક્ઝામ આવે તેમાં થોડી મહેનત કરેલી, એટલે એ લોકોની એક્ઝામમાં જેટલું થતું ગયું તેટલું બોર્ડની એક્ઝામમાં ફાયદો થયો. સ્કૂલમાંથી અમે જ્યારે પણ આવતા ત્યારે ટીચર્સને બધા એક તો ચેપ્ટર્સ પાછા રિવિઝન થતું હતું અમારું, અને પ્લસ પ્રેક્ટિકલ એ પણ ખૂબ જ સારું પડ્યું. મારા પર્સન્ટાઇલ 99.80 છે, પર્સન્ટેજ 94 સમથિંગ થાય છે. મહેનતમાં તો એવું છે કે ટ્યુશન બધું એની કામ કરે, આપણે ઘરે જાતે જેટલું કરીએ તેના પર પોતાના પર કોન્ફિડન્સ હોવો જોઈએ. મહેનત કઈ વસ્તુની જરૂર નથી, મહેનત પોતાના ઉપર મતલબ કે કોન્ફિડન્સ હોવો જોઈએ. એકવાર તમે પોતાના પર એક કોન્ફિડન્સ આવી ગયો, યુ કેન ડુ ધીસ, તો તમે કરી જ લેશો ડેફિનેટલી. આ ગુજરાત બોર્ડનું નહીં, ગમે તે વાર. સેલ્ફ બિલીવ પહેલી વસ્તુ, કોન્ફિડન્સ. રિઝલ્ટ તો પોતાની રીતે આવવાનું જ છે, પછી કોન્ફિડન્સ હોવો જોઈએ. વસ્તુ તમે અલગ અલગ રીતે અઝ્યુમ કરતા હોવા જોઈએ, એ વસ્તુ વધારે ઇફેક્ટ કરે, નહીં કે રિઝલ્ટ કરે. આજરોજ જે રિઝલ્ટ આવ્યું છે, જે સાયન્સ 12 સાયન્સનું રિઝલ્ટ આવેલું છે ને એમાં કુલ 7 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં આવેલા છે. કુલ 399 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી, તેમાંથી 399 વિદ્યાર્થીઓ પાસ થયા છે, એટલે કે શાળાનું 100% રિઝલ્ટ આવેલું છે. સારું, જેવું જોતું તો એવું જ આવ્યું. આવું તે રિઝલ્ટ આવશે એવું તે અગાઉ વિચારેલું? હા, આવું જ આવે, જેવું વિચારેલું એવું જ આવ્યું છે. 10મા ધોરણમાં કેટલા પર્સન્ટેજ હતા? 95. બરાબર. હવે માની લે કે તારે અત્યારે લગભગ કેટલા 94 સમથિંગ છે, તો આના માટે તે મહેનત કેવી કરે છે? હા, ડેલી અહીંયા જે કરાવતા એ ઘરે જઈને કરી લેવાનું, વાંચી લેવાનું. બીજા દિવસે એક્ઝામ હોય એની, એ અહીંયા કરી લે, એટલે એક્ઝામ આપી દે, પછી એક્ઝામમાં આવે ત્યારે આખો દિવસ વાંચી લેવાનું, એટલે થઈ જાય. મમ્મી પપ્પાના A1 ગ્રેડ આવી ગયો, બાકી તો વિદ્યાર્થીઓ તો 18 કલાક નહીં, અહીંયા ઘરે જઈને 6-7 કલાક. ભલે 6-7 કલાકનું તે રીડિંગ કર્યું હોય અને તને A1 ગ્રેડ મળ્યો. અમુક વિદ્યાર્થીઓ તો એવું કહે છે કે આખા દિવસ દરમિયાન 17 થી 18 કલાક મહેનત કરે છતાં પણ નથી આવતું, એનું કારણ શું? સ્કૂલની પ્રિપેરેશન. મારે 91.20% આવ્યા. મારી મહેનત તો જો કે આમ ગણવા જઈએ તો 20% જ હતી, બાકી 80% મહેનત એમાં 50% મારા સ્કૂલની અને 30% મારા વાલીઓની હતી.
હવે હું આગળ મિકેનિકલ એન્જિનિયર કરવા માંગુ છું. મારે 90.80% રિઝલ્ટ આવ્યું. વધુમાં વધુ મારા સ્કૂલના બધા શિક્ષકો જવાબદાર છે. ફાધર ઇલેક્ટ્રિકનો ધંધો કરે છે અને મધર હાઉસવાઈફ. એની પાછળ મારા સરોએ બધાએ મહેનત કરી. મારા 10માં ઓછા પર્સન્ટેજ આવ્યા હતા, છતાં પણ હું આ સ્કૂલમાં જ્યારે મેં પ્રવેશ મેળવ્યો ત્યાર પછી મારા સરે બધાએ ખૂબ જ હાર્ડવર્ક કર્યું મારી પાછળ, અને મેં પણ હાર્ડવર્ક કર્યું. રિઝલ્ટ આમ સારું એક્સપેક્ટેડ ધાર્યા હતા એટલા ટકા આવે છે. હા, એ આંખની તકલીફ હતી. બસ બધાનો સપોર્ટ અને સરને વધારે ધ્યાન રાખતા થોડુંક, એટલે આમ વાંચીએ ને તો 2 લીટી આમ વાંચતા હોય તો ક્યારેક ક્યારેક ભેગી થઈ જાય. બસ છેલ્લે થયું તો 6-7 મહિના. ગુજરાત બોર્ડનું વિજ્ઞાન પ્રવાહનું ચોથા સેમેસ્ટરનું પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશી જોવા મળી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.